નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. તમે નિહાળી રહ્યા છો વાયરિંગ એસ્ટિમેટિંગ કોસ્ટિંગ એન્ડ કોન્ટ્રાક્ટિંગ લેક્ચર સિરીઝ, જેની અંદર આપણે ચેપ્ટર નંબર 2 એસ્ટિમેશન અને એના સ્ટેપ્સ વિશે જાણતા હતા કે એસ્ટિમેશન કઈ રીતે કાઢવાનું છે, એના કોન્ટ્રાક્ટ કઈ રીતે આપણે લઈશું. તો એસ્ટિમેશન માટે આપણે બહોળો ખ્યાલ લીધો લાસ્ટ લેક્ચરની અંદર, જેની અંદર આપણે જોયું કે વૈજ્ઞાનિક અંદાજ અને આપણે એમને લગભગ અંદાજ હતો. બે પ્રકારના અંદાજો જોયા કે એ બંનેમાં શું ફરક હોય છે અને કયો બેટર છે. તો એની અંદર આપણે જાણ્યું તફાવતની અંદર કે વૈજ્ઞાનિક અંદાજ જે છે તે બહુ જ સારો છે, અને જો કોઈ બી કોન્ટ્રાક્ટ આપને સમય ઉપર અને સારી ગુણવત્તા સાથે ઓછા ખર્ચમાં જો પૂર્ણ કરવો હોય તો વૈજ્ઞાનિક અંદાજ જે છે તે બહુ જ કારગર સાબિત થશે. તો મિત્રો, હવે આપણે એના વૈજ્ઞાનિક અંદાજ વિશે ડિટેલમાં આપણે જોઈ લઈએ. તો વૈજ્ઞાનિક અંદાજ જ્યારે આપણે પ્રિપેર કરીએ છીએ ત્યારે શું હોય કે વૈજ્ઞાનિક એટલે કે અહીંયા વૈજ્ઞાનિકોની વાત નહીં કરીએ, પણ એની જગ્યાએ શું હોય કે એન્જિનિયર્સ અને એના જે વિષયના તજજ્ઞો હોય છે, બરાબર છે, તેને ધ્યાનમાં રાખવાના જે જરૂરી પરિબળો છે કે બરાબર કે જે ફેક્ટર્સ કહેવાય કે ફેક્ટર્સ કયા કયા પ્રકાર એના અસર કરશે અને કયા કયા પ્રકારના પરિબળો વિશે એને સમજૂતી હોવી જોઈએ અને ધ્યાન રાખવું જોઈશે. તો એનામાંનો મિત્રો પહેલો જ મુદ્દો છે. હકીકતમાં તમારી બુકની અંદર મિત્રો આ બધા મુદ્દાઓ બહુ ડિટેલમાં સમજાવેલા છે. તો બધાને લાઇન ટુ લાઇન નહીં સમજાય, પણ જેટલા મુદ્દાઓ છે તેના વિશે અત્યારે ચર્ચા કરી લેશું. એટલે આગળના તમારા જે સ્ટેપ્સ છે એ તમે જ્યારે તમને ટાઈમ મળે તેવી રીતે સમજી લેજો. પહેલો જ મુદ્દો છે કે જરૂરિયાતના માલ સામાનની ગણતરી કરવી. એટલે કે મટીરિયલ જે છે ને મિત્રો, આપણે વૈજ્ઞાનિક અંદાજ કરીએ છીએ એમાં મેઇન મુદ્દો છે કે કોસ્ટ. તો કોસ્ટ જે છે ને તેના મટીરિયલ ઉપર આધારિત હશે કે મટીરિયલ તમે કેવી ગુણવત્તાનું, કેવું લો છો અને કેટલી ક્વોન્ટિટીનું. પહેલાં તો બરાબર છે. હવે જરૂરિયાત આપણને કોઈ પ્રોજેક્ટ આપણે હાથમાં લીધો છે અને એની અંદર આપણને જરૂરિયાત બહુ જ સમજી લો કે 5 ક્વોન્ટિટીની જરૂર છે, એની જગ્યાએ 7 ક્વોન્ટિટી આપણી પાસે આવી ગઈ. તો એ 2 ક્વોન્ટિટી જે એક્સેસ રહે છે ને એ આપણા પ્રોફિટમાંથી એ નીકળતી જાય છે. તો એના કારણે મિત્રો જે વૈજ્ઞાનિક અંદાજ છે એના પ્રમાણે આપણે જે મેઇન જરૂરિયાતની જે માલ સામાન છે તેની પહેલેથી આપણે કેલ્ક્યુલેશન કરવું પડશે અને ગણતરી કરવી પડશે કે આપણને કેટલા સ્વિચ બોર્ડ લાગવાના છે, કેટલી એમ્યુનિટીઝ ત્યાં યુઝ કરવાની છે, કે ટ્યુબલાઇટ, ફેન, લાઇટિંગના જેટલા પોઈન્ટ્સ છે, તો કેટલી વસ્તુ રાખવાની છે એની ગણતરી આપણે સૌપ્રથમ કરી લેશું. એટલે જરૂરિયાતના માલ સામાનની ગણતરી સૌપ્રથમ આપણે કરી લેવાની. પછી બીજો મુદ્દો છે કે કાર્ય અથવા પ્રોજેક્ટના નકશા અને ડિઝાઇનનો અભ્યાસ કરવો. એટલે માલ સામાનની તો આપણે શું બ્લુ પ્રિન્ટ ઉપરથી એ ખ્યાલ પડી જ જશે કે કેટલો માલ સામાનની જરૂર પડે છે. હવે આપણે જે જગ્યા ઉપર કામ કરીએ છીએ ત્યાં પ્રોજેક્ટના એના ડ્રોઈંગ્સ બનેલા હશે, એની ડિઝાઇન બનેલી હશે, એની સ્ટડી જે છે ને એકદમ ડિટેલમાં સ્ટડી કરવી બહુ જરૂરી છે. કારણ કે આપણે જ્યારે કોઈ પ્રોજેક્ટ લેતા હોઈએ તો આપણને એ ખ્યાલ નથી હોતો કે આના ડિસએડવાન્ટેજીસ કે એના માટે કઈ ડિફિકલ્ટીઝ, ડિસએડવાન્ટેજ તો ના કહી શકાય, પણ કઈ ડિફિકલ્ટીઝ, કયા મુશ્કેલીઓ ત્યાં આવી શકે છે, જેનો આપણને પહેલેથી ખ્યાલ હોવો જોઈએ. જો એના ડિઝાઇન અને એના જે ડ્રોઈંગ્સ છે એને આપણે જો પરફેક્ટલી સ્ટડી કરેલા હોય તો આપણને એની કયા સમયે કયા કારીગરોની ત્યાં જરૂર પડવાની છે તેના વિશે આપણે પૂરેપૂરી માહિતી લઈ શકીએ છીએ અને સમયસર આપણે એ પ્રોજેક્ટને પૂરો કરી શકીએ છીએ. જો આપણે આવું નથી કરતા તો શું થાય છે કે આપણી જે અનઆવડત ત્યાં દેખાતી હોય છે. તો વૈજ્ઞાનિક અંદાજ જે છે એનામાં શું છે કે એન્જિનિયર્સ અને જે ડિઝાઇનર્સો છે તેના દ્વારા બનેલા જે નકશાઓ, જે ડ્રોઈંગ છે અને એની બ્લુ પ્રિન્ટ્સ છે તેને બહુ જ પ્રાધાન્ય આપવામાં આવતું હોય છે. અને હંમેશા એ જેવી રીતે આપેલું છે ડ્રોઈંગમાં તેવી જ રીતે ત્યાં કામ થવું જોઈએ. એ મેન્ડેટરી હોય છે. જો એના પ્રમાણે કામ નથી થતું તો આવનારા સમયમાં ત્યાં વધારે તકલીફ અને ચેલેન્જીસ આવી શકે છે અને તમારી અનઆવડત ત્યાં કને દેખાશે તમને. એટલે કાર્ય જે જગ્યાએ કરીએ છીએ ત્યાંના પ્રોજેક્ટના નકશા અને ડિઝાઇનનો અભ્યાસ કરવો બહુ જ જરૂરી છે. હવે સર્વમાન્ય કાર્યપદ્ધતિ એટલે કે સ્ટાન્ડર્ડ મેથડ્સ જે છે ને એ બહુ જરૂરી છે. કારણ કે કોઈ પણ કામ કરીએ છીએ આપણે તો એના માટેનો જે સ્ટાન્ડર્ડ મેથડ છે એનો ઉપયોગ કરવાનો છે. કે આપણે એવું નહીં કે ધારો કે કોઈ કામ લીધું હાથમાં તો આપણે એવો અંદાજો કરી લીધો કે ચલો મને આ એક વાયરિંગ જે છે એક રૂમમાં પૂરી કરવાની છે તો હું એક દિવસમાં આટલી પૂરી કરી લઈશ અને આટલા મટીરિયલનો જરૂર પડવાનું છે. એવું ના થવું જોઈએ. જે સ્ટાન્ડર્ડ મેથડ છે કે એની જે ડ્રોઈંગ છે તેના ઉપરથી તેના વાયરના લેન્થની ગણતરી કરવી, પછી કન્સીલ્ડ વાયરિંગ કરવી છે તો તે કેટલા એરિયામાં લાવશે, કઈ જગ્યા ઉપર એના પોઈન્ટ આવવાના છે,
તો એની ડિઝાઇનનો અભ્યાસ જે આપણે આગળ કર્યો એવી રીતે અભ્યાસ કરી અને સર્વમાન્ય જે કાર્યપદ્ધતિ છે તેનો આપણે ઉપયોગ કરવાનો છે અને એને જ અપ્રોચ કરવાની છે. એવું ના થવું જોઈએ કે જે સ્ટાન્ડર્ડ પદ્ધતિ છે એને મૂકી અને આપણે જે ઓર્ડિનરી મેથડ્સ હોય છે કે અંદાજો જેને આપણે કહીએ છીએ ડાયરેક્ટ અંદાજો લગાવી લેવાનો, તો એવું ના થવું જોઈએ, એનું ખાસ ધ્યાન રાખીશું. પછી મિત્રો જરૂરિયાતનો માલ સામાન જે છે તેની દર સૂચિની માહિતીની જાણકારી. દર સૂચિ એટલે શું છે મિત્રો, કે ધારો કે અત્યારે આપણે કોઈ પ્રોજેક્ટ હાથમાં લીધો છે, બરાબર. હવે એ સમયે જે પણ ભાવ ચાલી રહ્યા છે તો આપણે છે ને એક હિસ્ટ્રી પણ એની ખબર હોવી ખપે કે ગયા વર્ષે કોઈ સ્વિચ હતો કે કોઈ વાયર છે કે કોઈ બીજું ઇલેક્ટ્રિકલ મટીરિયલ છે કે કોઈ ફિક્સિંગ એસેસરીઝ છે કે જેનો ગયા વર્ષે શું ભાવ ચાલી રહ્યો હતો, આ વર્ષે શું ભાવ છે અને નેક્સ્ટ યર પણ કેટલો ભાવ ચાલશે. કારણ કે જો આપણને માલ સામાનના પ્રાઇઝની ખબર નહીં હોય તો આપણે અંદાજ લગાવવામાં આપણે માત ખાઈ જશું અને એના કારણે આપણે લોસ થઈ શકે છે. તો હવે આપણે ધારો કે કોઈ પ્રોજેક્ટ છે કે જે 2 વર્ષ સુધી ચાલવાનો છે, ધારો કે 2 years સુધી કોઈ પ્રોજેક્ટ ચાલવાનો છે, તો કોઈ બી મટીરિયલ આપણે અત્યારે બધું ખરીદી નહીં લઈએ, જ્યારે આપણે જરૂરિયાત પડતી હશે ત્યારે ખરીદીશું. અને કાં તો બહુ જ સસ્તું મળે છે કોઈ સમય અને આપણે બલ્કમાં લઈ લેશું તો પણ આપણને એક એડવાન્ટેજ મળશે. એટલે આ મુદ્દો બહુ જ જરૂરી છે કે જ્યારે કોસ્ટની વાત આવી, બરાબર છે, મેઇન તો આપણા પ્રોજેક્ટની કોસ્ટ હોય છે, તો જરૂરિયાતનો માલ સામાન છે તેની દર સૂચિની માહિતી આપણને હોવી જોઈએ. એટલે કે કોઈ પણ સમયે જે ભાવ છે તે બદલાતો રહેતો હોય છે, તો આપણને એની પણ જાણકારી હોય કે પહેલાં કેટલા ભાવ હતો, પછી આવનારા સમયમાં શું ભાવ થશે. તો આપણે પ્રોજેક્ટનો જે કોસ્ટ છે કે જે એસ્ટિમેશન આપણે લગાવીએ છીએ તે એસ્ટિમેશન આપણા ખરા પ્રાઇઝ ઉપર આપણે લગાવી શકીએ. પછી એવું થાય કે કોઈ વાયરનો ભાવ અત્યારે સમજી લો કે 10 રૂપિયા મીટર ચાલી રહ્યો છે અને આવનારા સમયમાં 15 રૂપિયા મીટર થઈ જાય તો 1 મીટરે આપણે 5 રૂપિયાનો લોસ થાય છે. તો જે આપણી પ્રોફિટ થતી હોય છે તે આપણા નુકસાનમાં આપણે રૂપાંતરણ થઈ શકશે. તો આપણે માલ સામાનનો જે રેટ છે તેના વિશેનો સંપૂર્ણ આપણને ખ્યાલ હોવો જરૂરી છે મિત્રો. પછી વાત કરીએ આપણે તો બજારમાં માલ સામાનની જે સ્થિતિ છે, બરાબર, કે બજારમાં એનો કઈ રીતે માલ મળી શકશે, નહીં મળે. ઘણી વખત કેવું હોય છે કે જે માલની આપણે જરૂરિયાત હોય એ ઓન ધ સ્પોટ આપણે માલ ના મળતો હોય. તો આપણે જે કામ કરશું કે કોઈ પ્રોજેક્ટની જે ચાલી રહી છે, ધારો કે આપણને એમ ખ્યાલ પડે છે કે 3 દિવસ પછી કોઈ આ માલની આપણને જરૂર પડવાની છે, તો બજારમાં એ માલની સ્થિતિ જાણી લેવાની કે એ માલ જે છે આપણને આજે મળી જશે કે જે દિવસે આપણને કામ કરવાનું છે તે દિવસે મળી રહેશે. જો આને આપણને વહેલેથી આપણે એ સાઈડ ઉપર આપણે એનો માલ પહોંચાડી દેશું તો કામ કરવામાં કોઈ તકલીફ નહીં પડે. નહીંતર શું થશે કે બજારની અંદર કોઈ માલ ઉપલબ્ધ ના હોય અને કોઈ એ દિવસે કામ કરવાનું છે તો એ આપણા કારીગરો છે એનું ટાઈમ બગડશે, જેથી આપણને નુકસાન થશે. તો બજારમાં માલની સ્થિતિ જાણવી જરૂરી છે, બરાબર. એના પછી માલની યોગ્યતા જે છે ને એની સરખામણી અને પસંદગી કરવાની છે. માલની યોગ્યતા એટલે શું મિત્રો, કે ધારો કે અલગ અલગ કંપનીના પ્રોડક્ટ્સ મળતા હોય છે, પછી એની સાથે અલગ અલગ સ્ટાન્ડર્ડના પ્રોડક્ટ મળતા હોય. ઘણા હોય કે જે ISI સ્ટાન્ડર્ડના હોય છે, ઘણા નોન ISI હોય છે. તો આપણને શું કરવાનું છે કે બજારની અંદર અવેલેબલ જેટલો પણ મટીરિયલ છે એનું કમ્પેરિઝન કરવાનું છે. એના પ્રાઇસ, એની ડ્યુરેબિલિટી છે, એની સસ્ટેનેબિલિટી છે, આ બધા વિશે ચેક કરવાનું છે. ધારો કે કોઈ એક સ્વિચ છે કે જે 5 રૂપિયાની મળે છે અને કોઈ એક સ્વિચ છે એ 7 રૂપિયાની પણ મળે છે, તો આ બંને સ્વિચ વચ્ચેનો ફરક શું છે, એની ક્વોલિટીમાં શું ફરક છે એ કરવી બહુ જરૂરી છે. જો આપણે લોભ રાખી અને સસ્તી વસ્તુઓનો ઉપયોગ કર્યો તો એ જે આપણું કામ છે તે ટકાઉપણું નહીં દેખાય કામમાં, અને ભવિષ્યમાં આપણે મળતા કામો જે છે તેની અંદર તમને નોંધપાત્રનો ઘટાડો જોવા મળશે, બરાબર છે. એટલે હંમેશા ક્વોલિટી જે છે ને એ બહુ જ જરૂરી છે આપણા કામ માટે. કારણ કે કોઈ એક વારનું કામ હોતું નથી. જે તમારી ઓરિજિનલ પબ્લિસિટી હશે ને કામ માટેની, એ માઉથ ટુ માઉથ પબ્લિસિટી હશે. એટલે કે મોઢા દ્વારા પબ્લિસિટી. તમે કોઈ એક કસ્ટમરને તમારી સારી આવડતથી તમે એક સારું કામ આપી શકો છો ઓછા ખર્ચે અને સમય સૂચકતા દાખવીને, તો તમે એ વ્યક્તિ બીજાને કહેશે કે ચલો આ જે કોન્ટ્રાક્ટર છે એનું કામ બહુ સારું છે, સસ્તામાં અને સારી રીતે કરી આપે છે, તો તમને એ બીજા કામ મળવામાં બહુ જ આસાની રહેશે. તો માલ સામાનની યોગ્યતા જે છે ને એ બહુ જ જરૂરી છે, બરાબર છે. એની યોગ્યતા આપણે હોવી જોઈએ. એનું સિલેક્શન જે છે તે બહુ જ સરખી રીતે કરવાનું, બરાબર. કારણ કે એસેસરીઝની વાત આવે ને તો નંબર્સ ઓફ એસેસરીઝ છે.
ધારો કે ટ્યુબલાઇટ છે, ફેન છે, એના ફિક્સર્સ હોય, એની સ્વિચો હોય, એમસીબી જે પ્રોટેક્ટિવ ડિવાઇસીસ બધી છે, એની કંટ્રોલ ડિવાઇસીસ છે. તો આ બધાયને આપણને કયા પ્રકારની અને કયા મટીરિયલ સાથેની યુઝ કરવાની છે એનો આપણને ખ્યાલ હોવો જોઈએ અને સરખામણી કરવી જોઈએ. અને સરખામણી કરી અને યોગ્ય પસંદગી આપણને કરવાની છે, જેનું ડિટેલમાં તમે નીચે બુક્સની અંદર જોશો તો બધી ડિટેલ્સ આપેલી છે. તમે શાંતિથી જ્યારે સમય મળે ત્યારે રીડ કરી લેજો. નેક્સ્ટ આપણે ટોપિકની વાત કરીએ તો કુશળ માનવ શક્તિની ઉપલબ્ધિ, એટલે કે કુશળ કારીગરો કે જે સ્કિલ્ડ લેબર, સ્કિલ્ડ મેન પાવર છે આપણો, એ હોવો જોઈએ. કારણ કે એને પૂરું નોલેજ હોવું જોઈએ. કોઈ પણ વાયરિંગ કરી રહ્યા છીએ તો વાયરિંગ માટેનું એનું નોલેજ હોવું જોઈએ. અને કઈ પ્રકારની વાયરિંગ છે એના માટે અલગ અલગ કુશળ કારીગરોની જરૂર પડતી હોય છે. તો કુશળ કારીગરો જે છે ને એ મળવા જોઈએ અને એનો જ ઉપયોગ થવો જોઈએ. એવું ના હોય કે ચિલ્લા ચાલુ કોઈ બી આપણે લેબર વર્ક રાખી દીધું અને એને કહી દીધું કે ચલો આ વાયરિંગ કરી લો. તો તમે જાણો છો કે વાયરિંગ જે છે ને બહુ અગત્યનો ભાગ છે કોઈ બી ઘર કે કોઈ બી ઇન્ડસ્ટ્રી હોય કે કોઈ પણ માટે. કારણ કે એની અંદર શોક સર્કિટ કે શોક લાગવાનો કે હ્યુમન બિંગને નુકસાન થવાનો કે કોઈ બી માલ સામાન છે ને નુકસાન થવાનો બહુ બધો ભય છે. કારણ કે તમે આ દિવસા દિવસ નવા નવા ન્યૂઝ પણ સાંભળતા હશો કે કોઈ એક નાનકડી શોર્ટ સર્કિટના કારણે અહીંયા આગ લાગી ગઈ છે, હોસ્પિટલમાં આગ લાગી ગઈ, કે કોઈ બહુ માલ સામાન ભરેલા ગોડાઉનમાં આગ લાગી ગઈ. તો આ બધાના જે કારણો છે ને મિત્રો, એ સૌથી મોટું કારણ હોય છે ઇલેક્ટ્રિકલ શોર્ટ સર્કિટ. તો કુશળ કારીગરો દ્વારા જો આપણે આ વર્ક કરવામાં આવે તો આ બધી જે હોનારતો છે તેને આપણે નિવારી શકીએ છીએ. બરાબર છે મિત્રો? તો કુશળ કારીગરો જે છે એ મળવા બહુ જ જરૂરી છે અને એના દ્વારા જ આપણે વર્ક કરવાનું છે. પછી વાત કરીએ તો માલ સામાનનું વિશિષ્ટ વિવરણ. બરાબર, વિશિષ્ટ વિવરણ એટલે શું કે એના સ્પેસિફિકેશન. ધારો કે કોઈ એક સ્વિચ આપણે પસંદ કરી, નોર્મલ આપણે સ્વિચની જ વાત કરી દઈએ. બરાબર છે? તો આ સ્વિચ છે ને એના પહેલાં તો રેટિંગ આપણને ખબર હોવી જોઈએ. તો રેટિંગની વાત કરીએ તો 5 એમ્પિયર કાં તો 6 એમ્પિયર આમ પહેલું રેટિંગ આવે છે. પછી આવે છે 15 એમ્પિયર કાં તો 16 એમ્પિયર. તો જેવી જ્યાં જરૂરિયાત એવા રેટિંગ્સ ત્યાં ખાને ઉપયોગ કરવાનો છે. પછી એના બીજા સ્પેસિફિકેશન જોઈએ તો એનો વોલ્ટેજ છે, એનો પાવર છે, એની ફ્રીક્વન્સી છે. આમ અલગ અલગ મટીરિયલમાં એના રેટિંગ્સ આવતા હોય છે અને કરંટ તો બાય ડિફોલ્ટ બધામાં આવશે જ. તો આમ બધા રેટિંગ્સને આપણને પારખવાના છે. એનું મટીરિયલ જે છે એ શાનું બનેલું છે, પીવીસીનું છે, રબરનું છે, અને સપોઝ વાયર છે તો વાયરની કઈ ગુણવત્તાનો છે, એમાં કઈ રીતે ઇન્સ્યુલેશન કરેલું છે. કારણ કે મિત્રો તમે જાણો છો કે અત્યારે બજારમાં એવા પણ વાયર મળે છે કે જ્યારે કોઈ આગ લગડે છે તો એ વાયર્સ જે છે સળગી નથી જતા, જેને ઇનફ્લેમેબલ વાયર્સ કહેવામાં આવે છે. બરાબર છે? અત્યારે બજારમાં બહુ જ બધું એનું ચલણ વધી ગયું છે કે જ્યારે શોર્ટ સર્કિટ થાય તો આગ લગડે તો આગને એ બુઝાવી દે છે. એટલે કે આગ લગડતી નથી. કારણ કે એની રબરની અંદર છે ને એવા એન્ટી ફાયર એવા મટીરિયલનો ઉપયોગ થાય છે કે જે આગમાં કંટ્રોલ લઈ લે છે અને આગને આગળ વધવાથી રોકે છે. તો અલગ અલગ મટીરિયલ જે છે તેનું સ્પેસિફિકેશન જાણવું જરૂરી છે અને સ્પેસિફાઈડ મટીરિયલનો જ ત્યાં ઉપયોગ થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. અને આપણે પ્રીવિયસ લેક્ચર્સની અંદર ઘણા બધા એવા સ્પેસિફિકેશન જોઈ લીધા છે, એટલે ડિટેલમાં અત્યારે ચર્ચા નથી કરતા. બુકમાં તમારે ડિટેલમાં આપેલું છે, તમે સમજી લેજો. કારણ કે રેટિંગ્સ વિશે તો બધાને વધારે પડતો ખ્યાલ હોતો જ હોય છે કે કોઈ લેમ્પ છે કે કોઈ મટીરિયલ છે તો એના રેટિંગ્સ કેટલા હોય છે. પછી કાર્યસ્થળની પરિસ્થિતિ. બરાબર, પરિસ્થિતિ એટલે કે કઈ જગ્યા ઉપર આપણે કામ કરવાના છીએ. તો વૈજ્ઞાનિક અંદાજો લગાવતા હોઈએ ત્યારે કોઈ ઊંચાઈ ઉપર વર્ક થઈ રહ્યું છે, કોઈ હિલી એરિયા ઉપર વર્ક થઈ રહ્યું છે, ગરમી છે, ઠંડી છે. તો આ બધું કાર્યસ્થળની પરિસ્થિતિનો અંદાજ સૌથી પહેલાં લગાવવાનો છે કે આપણે જે જગ્યા ઉપર કામ કરશું એ જગ્યા ઉપર કયા પ્રકારના મટીરિયલનો ઉપયોગ કરીશું, કયા પ્રકારના લેબરનો ઉપયોગ કરી શકીશું. કારણ કે કોઈ એવા ટોપ ઉપર આપણે કામ કરી રહ્યા છીએ, ધારો કે બહુ હાઈ રાઇઝ બિલ્ડિંગ છે તો એની અંદર ક્યાંય આઉટર સરફેસમાં કંઈ કામ કરવું છે કે એસીની ફિટિંગ કરવી છે, તો એમાં કુશળ કારીગરોની આપણને બહુ જરૂરિયાત પડે છે. તો કાર્યસ્થળની પરિસ્થિતિ જાણવી બહુ જ જરૂરી છે મિત્રો, જેના દ્વારા આપણને શું મળશે ખ્યાલ કે કયા પ્રકારનું મટીરિયલ, કયા પ્રકારના લેબર્સનો ઉપયોગ આપણે કરીશું. એટલે આ બધી જે પોઈન્ટ્સની અત્યારે ચર્ચા કરી તે વૈજ્ઞાનિક અંદાજો જ્યારે આપણે લગાવતા હોઈએ ત્યારે એના જે તજજ્ઞો હોય છે, એના એન્જિનિયર્સ હોય છે, તેને આ બધા પરિબળો ઉપર ધ્યાન રાખી અને એનું વર્ક કરી અને એનું એસ્ટિમેશન કાઢવાનું હશે. જો આ બધા મુદ્દાઓનું જો આપણે એનો ચર્ચા ના કરીએ કે એનો ઉપયોગ ના કરીએ કે એને કોઈ ધ્યાનમાં ના રાખે
તો એના અંદાજ ઉપર બહુ મોટી એવી અસર પડશે. એટલે એનું જે અંદાજપત્રક છે તેની અંદર પણ એનામાં કરેક્શન આવી શકે છે. એટલે કે બહુ ઓછા ભાવ આપણે ભરાવી જાય કે નુકસાન થઈ શકે છે પૈસાનું. બરાબર છે. તો ખાસ આ મુદ્દાઓનું ધ્યાન રાખીશું અને એક્ઝામ માટે પણ બહુ જ ઉપયોગી છે. તમને જો આ મુદ્દાઓ યાદ હોય તો એના વિશે તમારે ડિટેલમાં જો લખવાનું હોય તો 2 થી 3 લાઇનમાં તમે તમારા શબ્દોમાં લખાણ લખી શકો છો. એટલે સૌપ્રથમ આપણે મુદ્દાઓ વિશે વધારે ખ્યાલ હોવો જોઈએ. એટલે વૈજ્ઞાનિક અંદાજો આપણે કરતા હોઈએ ત્યારે ધ્યાનમાં લેવાના જે જરૂરી પરિબળો છે, ફેક્ટર્સ ઓફ કન્સિડરેશન વાઇલ સાયન્ટિફિક એસ્ટિમેશન, જેના વિશે અત્યારે આપણે ખ્યાલ લીધો છે. આશા રાખું છું કે તમને લેક્ચરની અંદર ખ્યાલ પડી ગયો હશે. અને જો થોડી ઘણી તકલીફ લાગતી હોય તો વિડીયોને ફરીથી નિહાળજો. અને જો હજુ પણ વધારે તકલીફ પડતી હોય તો મને પર્સનલી કોલ કરીને પણ તમે પૂછી શકો છો. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો.